સાહેબ મજામાં. બસ આનંદમાં. આ હવે ઇન્ડિયન મારો ક્રાઇમ શું છે? મારો આ ઇન્ડિયન સાહેબ મારો પ્રોબ્લેમ એવો છે. પેલો પ્રોબ્લેમની વાત પછી ઇન્ડિયન ક્રાઇમ શું છે? પત્રકાર. તો પત્રકાર છો ને ગરીબે છો, કાંઈ વાંધો નહીં. કોઈ વ્યક્તિ સાંભળો, કોઈ વ્યક્તિ એમ કે હું ગરીબ છું એટલે હું માની લઉં છું. હું કોઈ પાસે સાબિતી નથી માંગતો. ભલે ગરીબ રહ્યા, કાંઈ વાંધો નહીં. શું તકલીફ છે બોલો? હવે તકલીફમાં તો અમારે ખાતેદારી તૂટે ને અત્યારે દસ્તાવેજમાં તકલીફ પડે છે. સામેવાળા એ લોકો એમ કહે છે કે અમને જાતા ભવિષ્યમાં તકલીફ થાય તો અમારે નથી લેવાની, અત્યારે ટોકન જાતું કરવું પડે એવું છે. તમે જમીનનું ટોકન, તમે જમીન વેચવા માંગો છો? અમે લીધેલું છે સાહેબ, વાત સાંભળો. હવે તમારું બધું જોયા, સાંભળો, તમારું બધું જોયા વગર હું કશું કહી શકું નહીં. પેલા તો તમે જે આ મારા જેવું કામ કરો છો ને એ પછી કરાય. રમણીકભાઈ દાખલા તરીકે ગામની પટલાઈ કરવા નીકળે છે તો આર્થિક રીતે સાઉન્ડ છે, મારા છોકરા દુઃખી નથી થાય એમ ત્યારે કરાય. તમે આ ક્રાઇમ રિપોર્ટરની જે પત્ર ફાળો છો ને એ પછી ફળાય, પેલા ઘરનું હાજુ કરાય. આપણે બીપીએલ હોય, ડિસ્કાઉન્ટ લેવાને લાયક હોય તો ગામની સેવા કરવા ન કરાય, પેલા છે ને આપણા કુટુંબનું ભલું કરાય. પટલાયું પછી કરાય. હવે આ તમારી જે ખાતેદારી તૂટે છે તો બીજો પ્રશ્ન થયો હશે, એ બધું વ્યૂ જાહે. પેલા જોવડાવી જાવ આવીને તાલીમ કેમ્પ દરમિયાન. ડિસ્કાઉન્ટ તો તમને કરી દઈશ, મેં કહી દીધું. કોઈ મને એકવાર એમ કહી દે હું ગરીબ છું એટલે માની લઉં છું કે હાલ ભાઈ તું ગરીબ છો, પણ આવવું તો પડે ને. હું તો તમારી ઘરે નહીં આવું ને કે આવીશ. સવારના 4 વાગ્યાથી ઉઠી અત્યારે આ ઠંડીની અંદર ધાબળો ઓઢીને માણસોને માહિતી આપ્યા રાખું છું અને રાતના 11 વાગ્યા સુધી આ મજૂરી કરું છું. અને જે લોકો ફેસબુક થી સાંભળે છે એને તો કઈ ખબર જ નથી. યુટ્યુબ ની અંદર જઈને રેગ્યુલર રમણીભાઈ કોટડિયા લખો તો રેગ્યુલર બધા વિડીયો જોવા મળે. એ જોવો છો તમે ખરા? નથી જોતા, નકર તો તમને બધી ખબર હોત. સાહેબ જોઈ છે કેટલા વિડીયો છે એક ચેનલમાં? એક ચેનલમાં કેટલા વિડીયો છે? તમારે જવાબ તો દેવો નથી. ક્રાઇમ રિપોર્ટર છો એટલે છો તો હોશિયાર. કાંઈ વાંધો નહીં, આવી જાજો ને જોઈ જાજો. અને અનુકૂળતા લાગે તો બધું તાલીમ કેમ્પમાં જ આવવાનું થાય, વ્યક્તિગત મળવાનું થતું નથી કોઈને. ભલે ડિસ્કાઉન્ટ આપો, કારણ કે વ્યક્તિગત મળવું એટલે માણસો આખો દિવસ મારો બગાડી જાય છે. અત્યાર સુધી મળતો તો એટલે હવે એક જ વ્યવસ્થા રાખી છે તાલીમ કેમ્પમાં વ્યક્તિગત મળવાની. તાલીમ કેમ્પમાં પણ જાહેરમાં નથી મળતો. એક એક વ્યક્તિને અલગ અલગ રૂમની અંદર બોલાવી, મારી સાથે 2 જુનિયર એડવોકેટો હોય એટલે ફાઇલો વ્યવસ્થિત જોતા જાય અને વ્યવસ્થિત રિપોર્ટિંગ મને કરતા જાય. એ પ્રમાણે હું દરેકના જે એને માર્ગદર્શન આપું ને આપતો જાઉં. બીજે દિવસે તાલીમ કેમ્પમાં પણ રોકાવાનું થાય. જો એ રીતે આવવું હોય બધા વિડીયો તો મોકલા. કઈ પત્રકાર તમારામાં તો બીજા કરતા જાજી બુદ્ધિ હોવી જોઈએ. બધું મેં મોકલાવ્યું તો ખરું, હું કામ વાંચતા નથી? 2 વાર તો ટેગ મારીને કીધું કે આ બધું વાંચી જાવ એમ. પણ સાહેબ મને થોડુંક દેખાવામાં અત્યારે થોડીક તકલીફ થઈ ગઈ ને એટલે પત્રકારિતા એ મૂકી દીધી છે મેં અત્યારે. પણ છોકરા તો હોય કે ન હોય એને કહેવાય વાંચી દઈએ એમ. આટલું બધું હું ન કરી શકું. મૂકો, તમને બધું મોકલાવ્યું છે હું વાંચી સંભળાવું પાછું. સાંભળો એક વાત કરું. એક તોતડો હતો, રામાયણ વેચવા નીકળો. દુકાને જઈને ઉભો રહે, રામાયણ લેવી છે કે આખી વાંચી સંભળાવું? હવે આખી વાંચી સંભળે તો દુકાનમાં ધંધાની પત્ર ફાટી જાય. એટલે ઓલો રામાયણ ખરીદી લે. મારે હું તમારી રામાયણ ખરીદી લેવાની? વાંચવું તો તમારે પડે ને. ગજબના ખેડૂતો મળે છે. જોયું તમે? ડિસ્કાઉન્ટ અને મફતનો લાભ લેવા વાળા પણ કેટલા હોશિયાર હોય છે કે લખેલું દઉં છું એ એને વાંચવું નથી. આંખે તકલીફ છે ભાઈ, તમને આ જવાબ આપ્યો મારે આંખે તકલીફ થઈ ગઈ છે. આ વર્ષ દિવસ પહેલા આટલા નંબર નહોતા, એટલા નંબર થઈ ગયા છે. તો તમને મેં મોકલાવ્યું છે, ઓડિયો સ્વરૂપમાં મોકલાવ્યું છે, વિડીયો સ્વરૂપમાં મોકલાવ્યું છે, ટેક્સ્ટ સ્વરૂપમાં મોકલાવ્યું છે. આંખું ન હોય તો કાન તો હોય ને, કાન ન હોય તો બેરોમીટર લઈ લેવાય. પણ આ રીતે સમય બગાડવાવાળા વ્યક્તિઓ જાજા આવે છે. ડિસ્કાઉન્ટનો લાભ પણ ખોટી રીતે લઈ જાય તોય આપું છું, પણ તેમ છતાં તમે જોયું કે કેવો દુરુપયોગ કરે છે માણસો.